વરસાદ આગાહી. હાલ અરબી સમુદ્રમાં જોરદાર જમાવટ છે, જેના લીધે કેરળમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદી માહોલની સાથોસાથ આજે કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન પણ થઈ જશે. કેટલાક નામી આગાહીકારોએ આપેલ આગામી ચોમાસાના વરસાદનો વર્તારો જાણવા ઘણા વાંચકો ઉત્સુક હોય છે. ખગોળ વિદ્યા, આભામંડળ, કસલીસોટા, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, ઉતાસલીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિમાણોને ધ્યાને લઈ છેલ્લા 3 દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણીકભાઈ વામજા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં જાણીતા છે. તેઓ આગામી 2024ના ચોમાસા અંગે વાત કરતાં કહે છે કે ચોમાસે 3 તબક્કામાં વાવણી થશે. પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે. પાછોતરા વરસાદ હાથીયા ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર થશે. ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા, ગાજવીજ સાથે વીજળી પડવાના બનાવો છે. ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ છે. શિયાળુ પાક મબલક પાકશે. જુલાઈ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થઈ જશે. જુલાઈ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. પોમસાલના ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઈ જશે. 16 આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું છે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીના સંકેતો છે. વરસાદ આગાહી. છેલ્લા 1 દાયકાથી આકાશી કસ, હોળીની ઝાડ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઈ છે. રજનીકાંત લાલાણીએ આગાહી કરતા જણાવ્યું કે 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ 5 થવાની સંભાવના છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરું ફૂંકાશે. 11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે. આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઈ જશે. 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરી છે. 18મી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે. 29 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે.